બીજો આ કાયદો જ અમારા ત્યાં ચાલે જુનાગઢમાં ઘણું બધું ચાલે છે. હવે અહીં ચાલતું હોય તો એનાથી અલગ વધારે ચાલતું એવું નથી, પણ અમારે ત્યાં મને પરાકાષ્ઠા લાગે કે ઠાકોરજી ગમે એ થાય, કોઈ મૃત્યુ પામે કે જેના બિરાજતા હોય ઠાકોરજી એના સાહિત્ય સહિત અમારે ત્યાં પધરાવી જવાના. અને 6 મહિના 5 મહિના 6 મહિના અમારે ત્યાં બિરાજે. દર મહિને તમારે 5,000 જમા કરાવવાના. ઠાકોરજીને અહીં રાખીએ એના ખાતે ચડે છે. બોલો તલાટી પૈસા માંગે, ખાતે ચડાવવાનું. ખાતે ચડવાની વિધિ 5-6 મહિના ચાલે. 5,000 રૂપિયા ભેટ મોકલાવાની, એ અલગ મેન્ટેનન્સની, ઠાકોરજીની નેકભોગની. અને બધું જ સાહિત્ય જે છે અહીંયા જમા કરાવી દેવાનું, કેવળ ઠાકોરજી લઈ જવાના. એ જપ્તી, એ પાછું નહીં આવે, સાહિત્ય પાછું ન આવે, એ જપ્ત થઈ જાય. તોય વૈષ્ણવ કે તો ગુરુદેવ કરે એમાં આપણાથી કઈ ફેરફાર થાય. બધું સાહિત્ય બધું ત્યાં જમા કરાવી દેવાનું. 4-5-6 મહિના ઠાકોરજી ત્યાં રાખવાના. એના મેન્ટેનન્સના પૈસા દર મહિને તમારે ભરવાના. અને પછી ઠાકોરજીને પાછા પધરાવી જાવ તો ખાલી ઠાકોરજી આવે, સાહિત્ય કાંઈ પાછું આવે નહીં. આ લીલા થઈ રહી છે, આ સ્પષ્ટ રૂપે આવું થઈ રહ્યું છે. ઠાકોરજીને ગુરુદેવની ત્યાં પધરાવવાની જરૂરિયાત જ નથી. કોઈ પણ સેવા કરવાનો જો તૈયાર હોય, તમે ઘરની અંદર એવું વાતાવરણ ઉત્પન્ન કરો, તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. બીજા કોઈને વૈષ્ણવ નથી કરવા, ગામને કોઈને સત્સંગ કરાવવાનો નથી. ઘરમાં વાતાવરણ ઊભું કરો, ઘરમાં કંઈક ભગવદીયતા બધામાં માની અને એવું વાતાવરણ ઊભું કરો કે બધા ભગવત સેવા. જે નડતું હોય એની આડું આવતું હોય તમારા ઠાકોરજીની સેવા માટે, તમારા પરિવારને બેસાડીને પૂછો કે તમને શું નડે છે સેવામાં, એ બાધક તત્વોને કાઢવાની તૈયારી રાખો. મેન નડતી હોય તો એને હળવી કરવો, મરજાદ નડતી હોય તો મરજાદને જવા જ દીધી છે. જો આ ગઈ મરજાદ, નાવું જ સેવામાં ગઈ મરજાદ, તારી હારે બેસીને પ્રસાદ. ભગવાન માટે પ્રભુ જો આપણા ત્યાં બિરાજતા હોય તો જે વસ્તુ જવા દેવી પડે તો જવા દેવી જોઈએ, પણ એવું વાતાવરણ આપણે ઊભું કરવું જોઈએ કે આપણા ઠાકોરજી ક્યારેક ગ્વાલમંડલીમાં ન પડાય. આપણા પરિવાર જો સેવા કરશે ઠાકોરજીની તો ગ્વાલમંડલીમાં આ જપ્તી નહીં આવે, મેન્ટેનન્સના આટલા આપો, પછી ખાલી ઠાકોરજી આવે, સાહિત્ય કઈ ના આવે. તો તમને સાહિત્ય પ્રિય છે કે ઠાકોરજી પ્રિય હતા? એટલે શ્રી મહાપ્રભુજી ઉલટી વાત કરે છે કે ઠાકોરજી જ પધરાવો, કદાચ પધરાવવા જ પડે, એને કોઈ સેવા કરે એમ નથી કોઈ ઘરમાં, પાછળથી કદાચ ન કરે એવું આપણે ગમે એટલું વાતાવરણ ઊભું કરીને જો અધિકારી જીવ નહીં હોય છેલ્લે તો કોઈ સેવા કરશે નહીં. એ વાત બરાબર, ત્યારે ગુરુદેવ સંભાળે ઠાકોરજીને. તો મહાપ્રભુજી કહે છે ઠાકોરજી જ પધરાવો. આ વહાણ ભરીને આ દામોદરદાસ સંભળવાળા જેટલું દ્રવ્ય આવે તો એમાંથી એકમાં પણ જરા મન પણ ન જવું જોઈએ. ગોપીનાથજીને ચેક કર્યું, તમારું મન તો નથી ગયું ને એમાં, મન પણ ન જવું જોઈએ, ખાલી ઠાકોરજી જ પધરાવવા જોઈએ. ત્યારે ગોપીનાથજી પણ એમ કહે છે કે આપનો કહાય ને અમારું દ્રવ્યમાં જો મન જાય તો અમારો સર્વનાશ થાય. આપનો થઈને અમે કોઈ મન દ્રવ્યમાં જાય અમારું, એમ કહે છે ગોપીનાથજી કે આપના છીએ અમે, અને આપના હોવા પછી અમારું કઈ દ્રવ્યમાં મન જાય. કાકા વલ્લભજી મહારાજ એમ કહે છે કે અમને અમારા વલ્લભકુલના બાળકો ઉપર એટલો વિશ્વાસ છે કે એક બાજુ ધનના ઢગલા હશે અને એક બાજુ ખાલી ઠાકોરજી હશે તો વલ્લભકુલનો બાળક એ કહેવાય કે જે ધનના ઢગલાની સામે જોશે પણ નહીં અને ખાલી ઠાકોરજી જ પધરાવશે. આ તમે પણ યાદ રાખજો, કાકા વલ્લભજી મહારાજ કહે છે. જો ધનના ઢગલામાં જ દૃષ્ટિ કરતો હોય તો પછી વલ્લભકુલ હોવા, જન્મ હોવા છતાં પણ, જેમ કાકા વલ્લભજી કહે છે કે અમારો વલ્લભકુલનો બાળક જે છે કેવલ ઠાકોરજીમાં જ દૃષ્ટિ કરશે, ધનના ઢગલાની સામે જોશે પણ નહીં. આજે ધન બધું લઈ લેવું, ઠાકોરજીની ગ્વાલમંડલીમાં પધરાવી દેવા, અથવા તો પાછા પધરાવો તો ખાલી આવે, હિંડોરાન પલનાન બધું જપ્ત થઈ જાય. તો આ પ્રકાર જે છે, આ પ્રકાર ચાલી રહ્યો છે. ગુરુદેવની આજ્ઞા, ગુરુદેવથી ઠાકોરજી, આ બધી વાતો જે છે ક્યાં સુધી પહોંચશે, કઈ જગ્યાએ પહોંચશે? હરિરાયજી કહે છે ભગવત સ્વરૂપનું જ્ઞાન જો હશે, ભગવત સ્વરૂપનું જ્ઞાન મહાપ્રભુજીએ ત્યાગ્યા ને તોય ઠાકોરજી કીધું કે હું નહીં ત્યાગું. એટલા શ્રી મહાપ્રભુજી કીધું કે મેં તો ત્યાગ કર્યો છે રામાનંદ પંડિતનો. ત્યારે શ્રીનાથજી કહે છે હું થોડો છોડી શકું. કદાચ ગુરુદેવ ત્યાગ કરી દેશે ને પણ તમારો ઠાકોરજી તમને નહીં છોડે, ઠાકોરજી નહીં છોડે. તો રામાનંદ પંડિતની વાર્તામાં મહાપ્રભુજી કહે છે મેં ત્યાગ કર્યો પછી આપ એના હાથનું કેમ મરેગા, કે મેં આપના દ્વારા એનો સ્વીકાર કરેલો છે, હું એને નહીં છોડું.
તો મહાપ્રભુજીએ ત્યાગ કર્યો હોવા છતાં પણ ઠાકોરજી છોડ્યા નથી. તમે એને પોતે જો શ્રી મહાપ્રભુજીની કાનીથી સેવી રહ્યા છો તો સાક્ષાત મહાપ્રભુજી ત્યાગ કર્યો તો પણ ઠાકોરજીએ શ્રીનાથજી કે હું ન છોડી શકું, આપે છોડ્યો તો બધા ત્યાગ કર્યો તો ભલે કર્યો, મેં તો નથી કર્યો. એટલા કૃપાળુ આ કૃષ્ણ પ્રજાધીપ નંદ નંદન ગોવર્ધન ધરણ એ કૃપા કરીને આપણને છોડશે નહીં, એટલો વિશ્વાસ એક સેવક તરીકે આપણા સ્વામી ઉપર જેની સેવા કરી રહ્યા છે એના ઉપર એટલો વિશ્વાસ આપણે હોવો જોઈએ. આ ગુરુદેવ અંજલિ છાંટીને કહી દે કે તમે બહિર્મુખ થઈ ગયા તો થઈ ગયા, પણ જો તમે મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરતા હો તો પ્રભુ તમને કોઈ દિવસ છોડશે નહીં. ઉલટાનું કંઈક તમારા ઠાકોરજીનું કૌતુક માનવું જોઈએ કે તમે એની ચુંગાલમાંથી છૂટી ગયા, એની કઈક કૃપા છે આ કે તમે એનામાં છૂટી ગયા ને કે આ છૂટવું બહુ કઠિન છે. તમારે એમ માનવું જોઈએ કે એની કૃપા છે, આપણા પ્રભુની આ કૃપા છે કે કેવલ હું એકમાં જ નિરુદ્ધ થઈને સેવા કરું. એના માટે ગુરુદેવના પણ બુદ્ધિ પ્રેરક એ ભાઈના કે તમારો ત્યાગ કરે તું અહીંયા આવતો નહીં, ભેટ ધરતો નહીં, પાછા આવવું જ નહીં. બહુ સારું, એ જ જોતું તું કૃપા કરીશ, બહુ કૃપા કરે કે અમે અમારા ઠાકોરજીની સેવા કરીએ બસ આનંદ. તો તમારા ઠાકોરજી જેવા બુદ્ધિ પ્રેરક બનીને ગુરુદેવ દ્વારા જ કેવડાવી દે છે કે જાઓ તમે બધા કામના રહ્યા નથી, અમારા કામના રહ્યા નથી. એટલે આ પ્રકાર ચાલ્યો આવ્યો છે કે ઠાકોરજીની જે સેવાનો જે પ્રકાર જે છે એમાં જો ભગવત સ્વરૂપનું જ જ્ઞાન નહીં હોય તો આવા બધા બખડજંતર થયા કરશે. ભગવાનથી દૂર ને દૂર, ગુરુ પણ ભગવાનથી દૂર રહે, વૈષ્ણવ પણ ઠાકોરજીથી દૂર, સેવા કરવા છતાં પણ ઠાકોરજી દૂર રહેવાય છે. કૃષ્ણ ભટ્ટે આનું ઉદાહરણ આપ્યું કે ઠાકોરજીની સેવા કરનાર ઠાકોરજી દૂર કેવી રીતે હોઈ શકે, તો કૃષ્ણ ભટ્ટે એનો ઉત્તર આપ્યો હતો. કૃષ્ણ ભટ્ટ શ્રીનાથજીની સેવા કરે પણ શ્રીનાથજીનો એ ચરણસ્પર્શ ના કરે. ક્યારે શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે તમારા સેવક ઠાકોરજીની મારી સેવા કરે છે પણ ચરણસ્પર્શ કરતા નથી, શું કારણ છે? કૃષ્ણ ભટ્ટને ગુસાઈજીએ પૂછ્યું કે આવું કેમ કરો છો, કેમ ચરણસ્પર્શ કરતા નથી? તો કૃષ્ણ ભટ્ટે જવાબ આપ્યો કે શ્રીનાથજીને પૂછો કે કૃષ્ણ ભટ્ટની યોગ્યતા થઈ છે આ ચરણને સ્પર્શ કરવાની? આ ચરણને તો માખી ને મચ્છર બધા સ્પર્શ કરે, ચરણ સ્પર્શ કહેવાય. માખી પણ ચરણમાં બેસતી હોય. આપણે જેવા ભાવલા છે કે તતાજી માખી જો મળી જાય તો એને પણ આપણે સંપુટમાં પધરાવી દઈએ કે શ્રીનાથજી ચરણમાં બેઠેલી માખી, એ ભાવલા હોય એની પણ બંટીમાં રાખી દે કે આ સેવામાં બિરાજે છે કોણ? શ્રીનાથજીના ચરણમાં રહેલી માખી, એ અમારા સેવામાં બિરાજે છે. એવા મેં તો જોયા છે ઘણા. ઠાકોરજી તમારે બિરાજ એમાં શ્રીનાથજી ન દેખાય, પણ શ્રીનાથજી માંથી આવે કઈ પણ આવે તો એ બહુ પર બ્રહ્માત્મક થઈ જાય. પણ સાક્ષાત શ્રીનાથજી રૂપે આપણે ઠાકોરજી બિરાજે એનો ભાવ ન થાય. શ્રીનાથજીની સમર્પેલી સુગંધી બંટીમાં બિરાજતી હોય એવો ભાવ ઉમટે. અને એકદમ માખી પણ ચરણમાં ફરતી હોય તો કૃષ્ણ ભટ્ટ કહે છે કે શું શ્રીનાથજીના ચરણમાં બેસેલી માખીને શ્રીનાથજીના ચરણ સ્પર્શનો આનંદ મળે? એ સ્વરૂપનો આનંદ એને કઈ પ્રાપ્ત થાય છે? શું કામ નથી પ્રાપ્ત થતો? કે સ્વરૂપ શું છે, હું ક્યાં બેઠી છું એને ખબર નથી. શ્રીનાથજીનું ચરણ છે એને જ્ઞાન નથી. બસ જે જીવોને આ સ્વરૂપનું જ્ઞાન નથી એ ચરણ સ્પર્શ કરવા છતાં પણ એ શ્રીનાથજીનો આનંદ લઈ શકતા નથી. આપણા સ્વરૂપનો આનંદ એ ન લઈ શકે કારણ કે એને જ્ઞાન નથી કે આ સ્વરૂપ છે શું. જ્ઞાનતિમિરાન દર્શક જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુ જે છે સાચા ગુરુ એ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે આપણને કે આ કૃષ્ણ જે છે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. બ્રહ્મવાદથી તમે જાણતા હશો તમારા સેવ્ય સ્વરૂપમાં નહીં. આ જગત આખું બ્રહ્માત્મક દેખાય તો પછી આ મૂર્તિ સેવ્ય સ્વરૂપ એ બ્રહ્મ કેમ ન હોય? એ સેવ્ય સ્વરૂપ બ્રહ્મ કેમ ન હોય? કારણ કે જગત બ્રહ્માત્મક છે, સર્વ બ્રહ્માત્મક છે, તો આ મૂર્તિ કેમ બ્રહ્મ ન હોય? ઘણા કહે છે ને પિત્તળની મૂર્તિને તમે કેમ ભગવાન કહો છો? દયાનંદવાદીઓ વગેરે બધા એમ કહેતા કે પિત્તળની મૂર્તિ છે, પાષાણની મૂર્તિ તમે ભગવાન કહો છો, એમાં કઈ ચૈતન્ય છે? તો ભાઈ પાષાણ હોય તો એ પાષાણને પણ અમે બ્રહ્મ કહીએ છીએ. પિત્તળ એટલે પિત્તળ શું? પિત્તળ પણ બ્રહ્મ છે. કદાચ પિત્તળ કહો તો કઈ વાંધો નથી, પિત્તળ પણ બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જો બધું જ બ્રહ્મ છે તો મૂર્તિ પણ બ્રહ્મ છે. પાષાણ કહો તો પાષાણ બ્રહ્મ છે.
એ જ પ્રહલાદજીને કીધું આ થાંભલામાં કઈ છે, થાંભલો નિર્જીવ થાંભલો છે, આમાં તારો ભગવાન છે, સર્વવ્યાપી છે પરમાત્મા, અમારો પરમાત્મા સર્વવ્યાપી છે, ક્યાં ન એના ઉપસ્થિતિ વિના કઈ હોઈ શકતું જ નથી, કારણ કે સર્વરૂપ એ જ થયો છે, એ સર્વરૂપ એ થયો છે. તો પછી થાંભલામાં કોઈ શંકા નથી, એમાં પણ બ્રહ્મ છે જ. તો પ્રહલાદજીને થાંભલામાંથી પ્રભુ પ્રકટ થાય છે, ત્યાં કોઈ મૂર્તિ પણ નથી, કઈ નથી. એમ કે છે પરમાત્મા જે છે સર્વવ્યાપી છે, તો એ થાંભલામાં પણ છે, તો પછી મૂર્તિમાં કેમ ન હોઈ શકે? સર્વવ્યાપી છે એટલે જો આ જ્ઞાન હોય તો તમે ભ્રમિત ન થાઓ. એટલે મહાપ્રભુજી કહે છે બ્રહ્મવાદની દૃષ્ટિથી તમે કૃષ્ણમાં બુદ્ધિનું સ્થાપન કરો. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિ વિદેતામ. આ કોઈ છેતરી ન શકે તમને, આ મિશ્રી અંશકરી દૂધગર ને આ ઊંચા ને નીચા ને તપેલીના નાના ઠાકોરજી, તમે બ્રહ્માત્મક સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે, તો આ મૂર્તિ પણ બ્રહ્મ છે, આ સ્વરૂપ પણ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે કોણ? બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનતિ શબ્દતે. એ એક જ તત્વ બ્રહ્મ કહેવાય છે, પરમાત્મા કહેવાય છે, ભગવાન કહેવાય છે, અને શ્રી કૃષ્ણ કહેવાય છે. અને એ જ કૃષ્ણ એ આપણા ઘરમાં બિરાજતો હોય છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન અને કૃષ્ણ, તો એ જ તત્વ એક જ તત્વ છે કે સર્વવ્યાપી તત્વ છે. આ એનું જો જ્ઞાન હોય, એની સર્વવ્યાપકતાનું જો જ્ઞાન હોય, તો પછી આ કોઈ મુદ્દા ઉભા રહી શકતા નથી કે આ મિશ્રીના કે અંશકડીના દૂધગરના. એ બ્રહ્મ છે, એ વ્યાપક બ્રહ્મ, એ પરમાત્મા છે, એ ભગવાન છે, એ શ્રી કૃષ્ણ છે. કણ કણમાં એની નિત્ય લીલા ચાલુ છે, તો પછી આપણા ઘરના ખૂણામાં નિત્ય લીલા કેમ નથી? કણ કણમાં છે એટલે આપણા ઘરમાં પણ છે. સૃષ્ટિના કણ કણમાં નિત્ય લીલા થઈ રહી છે. આ ગુસાઈજી આજ્ઞા કરે છે, હું નથી કરતો, કે વ્રજમાં જ હોય ભાઈ નિત્ય લીલા. આ મહારાજનું મગજ ફરી ગયું લાગે છે. એની માટે વ્રજમાં જવું પડે, નિત્ય લીલામાં ભરો પાલના પૈસા, ચાલો વ્રજમાં બધા. નિત્ય લીલાની ઝાંખી કરવા લઈ જાય છે વ્રજમાં, ચાલો બધા. તો કે આ તો એમ કે કણ કણમાં નિત્ય લીલા છે, વ્રજની કાંઈ એમાં જરૂરિયાત નથી કે વ્રજમાં જ નિત્ય લીલા છે. જ્યાં પ્રભુ બિરાજી રહ્યો છે ત્યાં વ્રજ ઊભું થાય જ, શું કામ ન થાય? વ્રજાધીપની મહત્તા છે, કે વ્રજાધીપની મહત્તા એવી છે કે એ જ્યાં પ્રકટ થાય તો વ્રજ આપોઆપ પ્રકટ થાય. યમુનાજી પ્રકટ થાય, ગિરિરાજજી પ્રકટ થાય, બધો એનો લીલાનો પરિકર પ્રકટ થાય છે જ્યાં જ્યાં પ્રભુ બિરાજી રહ્યા છે. તો શ્રી ગુસાઈજી કહે છે કે કણ કણમાં નિત્ય લીલા છે, તો પછી આપણા ઘરમાં પણ નિત્ય લીલા છે. આ દ્રષ્ટિ છે અતસ્તુ બ્રહ્મવાદે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે એટલે મૂર્તિ પણ બ્રહ્મ છે. જે સ્વરૂપની સેવા કરી રહ્યા છે એ બ્રહ્મ. શું કામ? એ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે. આખું જગત બ્રહ્માત્મક છે, કારણ કે એના સિવાય કઈ બહાર છે જ નહીં. સર્વરૂપ એ જ થયો છે, એક જ બ્રહ્મ એ સર્વરૂપ થયો છે, સર્વરૂપ થઈને સર્વની અંદર પ્રવિષ્ટ થયો છે. તો આપણે પણ બ્રહ્મ છીએ. આ જ્યાં રહી રહ્યા છે એ પણ બ્રહ્મ છે, જેની સેવા થઈ રહી છે એ પણ બ્રહ્મ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આખી આ વાત કરવામાં આવી રહી છે કે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ. એ જ્યાં જ બ્રહ્માર્પણમ જે અર્પણ થઈ રહ્યું છે એ પણ બ્રહ્મ છે. બ્રહ્મ હવિ, જે હવિ પદાર્થો છે કે જેનાથી હવન થઈ રહ્યો છે, ઘી વગેરે, બ્રહ્મ હવિ એ પણ બ્રહ્મ છે. જેની અંદર હોમ થઈ રહ્યો છે બ્રહ્માગ્નૌ, એ અગ્નિ પણ બ્રહ્મ છે. પણ જે હોમ કરી રહ્યો છે બ્રહ્મણાહુતમ એ પણ બ્રહ્મ છે. અને આ બધું જેના તરફ જાય છે, જ્યાં પહોંચવાનું છે, બ્રહ્મે એવું તેન ગંતવ્યમ, એનાથી બ્રહ્મ સુધી પહોંચાય છે. આ બધી ક્રિયા પણ બ્રહ્મ છે, અને જ્યાં પહોંચાય છે જે ફલ છે એ પણ બ્રહ્મ છે. તો આ દ્રષ્ટિથી યજ્ઞ કરવામાં આવે છે, આ દ્રષ્ટિથી તપ કરવામાં આવે, અને આ જ દ્રષ્ટિથી ભગવત સેવા કરવામાં આવે. ઉતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધેયતામ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દે સએવ પરમ કાષ્ઠાપન્નઃ કદાચિત જગત ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન શ્રી કૃષ્ણ ઇતિ ઉચ્યતે.
આ મહાપ્રભુજી આજ્ઞા. એ પરમ તત્વ, પરમ કાષ્ઠાપન્ન તત્વ જ્યારે પોતાની અખંડ પૂર્ણતા સાથે ભક્તોના ઉદ્ધાર માટે પ્રકટ થાય ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે. સએવ પરમ કાષ્ઠાપન્ન કદાચિત જગત ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન શ્રી કૃષ્ણ ઇતિ ઉચ્યતે. જ્યારે પરમ બ્રહ્મ, બ્રહ્મ શું છે જાણો કે એની કેટલી મહાનતા. કારણ કે એ બ્રહ્મ જે સર્વરૂપ થયો છે, સર્વમાં એ વ્યાપીને રહેલો છે, એ બ્રહ્મ એની બધી જ પોતાની વ્યાપકતા જે છે એને સમેટીને એની એ વ્યાપકતાની વચ્ચે પોતાના આનંદ રૂપથી સાકાર પ્રકટ થાય અને ભક્તોના ઉદ્ધારાર્થ જ્યારે ભક્તોની વચ્ચે પ્રકટ થઈ જાય પૂર્ણ ખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે, ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે. એ પરમ તત્વ જ્યારે ભક્તોની વચ્ચે પ્રકટ થાય ત્યારે એને કૃષ્ણ કહેવાય છે. એ પિત્તળમાંય પ્રગટી શકે, કારણ કે પિત્તળ પણ એની બહારનો કોઈ પદાર્થ નથી. બ્રહ્મની બહાર કઈ નથી. પિત્તળમાંય પ્રગટી શકે, ચિત્રમાંય પ્રકટ થઈ શકે, જ્યાં ઈચ્છે ત્યાં પ્રકટ થઈ શકે, ભક્તના હૃદયમાં પણ ભાવરૂપથી પ્રકટ થઈ શકે. ક્યાં નથી એની ઉપસ્થિતિ, પણ ભાવ ભરી દેખો એ નખિયન બધે જ મંડળ મધ્ય વિરાજિત ગિરધર. સર્વત્ર એની રાસ મંડળ એ જોવા મળશે. સર્વત્ર આ સૃષ્ટિમાં એ જ રમણ કરી રહ્યો છે. આગે કૃષ્ણ પાછે કૃષ્ણ, ઈત કૃષ્ણ ઉત કૃષ્ણ, ચિત દેખો તિત કૃષ્ણમયી. એ ક્યાં નથી, સર્વત્ર કંઈક ભાવ ભરી દેખો એ નખિયન એ સર્વત્ર રમણ કરી રહ્યો છે. કઈ જગ્યાએ નથી, સર્વના હૃદયમાં એ પરમાત્મા રૂપે બિરાજી રહ્યો છે. એ આ જગતની અંદર પણ એ જ વ્યાપી રહ્યો છે અને એ જ સર્વત્ર એ રમણ કરી રહ્યો છે. તો એ દૃષ્ટિ જ્યારે આવશે તો પછી કોઈ તારતમ્ય ભગવત સ્વરૂપની અંદર કોઈ તારતમ્ય વાળી અટસ્તુ બ્રહ્મવાદેન આ જો જાણતા હોઈએ તો અટસ્તુ બ્રહ્મવાદેન